જે તો આજે આ પવિત્ર ને પાવન ભૂમિ પર આપણે જે કંઈ રતનભાઈ આ ભાઈ આપણે પ્રસંગ આયોજન નિમિત્તે બધાને એકત્રિત કર્યા તો અરસપરસ એકબીજાનો દર્શનનો લાવો લેવા અને જોડવા માટે સત્સંગ ભજન આ લાવો આપણે મનુષ્યથી લઈ શકાય નથી, જતું કંઈ અવતારથી લેવાતો નથી. પણ એ પહેલા આપણા યોગ વશિષ્ઠ રામાયણની અંદર પહેલું પાનું ખોલો ત્યાં એક દુહો આવે. શું આવે દુહામાં? અરણ્યમાં શિયાળવા ગર્જના કરે ત્યાં સુધી. અરણ્ય એટલે વન, એટલે વનમાં શિયાળિયા ગર્જના કરે ત્યાં સુધી, અરણ્યમાં શિયાળિયા ગર્જના કરે ત્યાં સુધી, જ્યાં સુધી સિંહની ગર્જના થઈ નથી ત્યાં સુધી, એમ અન્ય શાસ્ત્રો ગર્જના કરે ત્યાં સુધી, જ્યાં સુધી વેદાંત શાસ્ત્રની ગર્જના થઈ નથી ત્યાં સુધી. આપણું વેદાંત શું કહે? વેદાંતમાં તો એમ કહે છે કે તત્વમસી તે તું બ્રહ્મ છો. તત્વમસી તું જ બ્રહ્મ છો, બીજો કોઈ બ્રહ્મ છે નહીં. તો આપણે રોજને રોજ પ્રાર્થના બોલી, સ્તુતિઓ બોલી સદગુરુ મહારાજની, છતાં કેમ નક્કી નથી થતું? વિશ્વાસ નથી આવતો, ફક્ત વિશ્વાસ નથી આવતો. સંતોએ તો ન્યાવની કહી દીધું, મહારાજ પૂર્ણ કરી શકું. જીભિયા કહો ને રામ, રામ મેરા સ્મરણ કરે મેં પાયો વિશ્રામ. વિશ્રામ સદગુરુના શરણે જાય અને સત્ય વસ્તુને જ્યારે સમજણ પ્રાપ્ત થાય ત્યારે વિશ્રામ મળે. ત્યાં સુધી વિશ્રામ મળતો નથી. ત્યાં સુધી ઉધામાં સારું જ રહે. જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ આ બધું તો પ્રાથમિક ભૂમિકા છે બાપા. તો સત્ય પુરુષો એમ કહે છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ આપણા ઋગ્વેદનું મહાવાક્ય, પહેલું મહાવાક્ય બોલ્યો એ બોલ્યો સામવેદનું મહાવાક્ય, તત્વમસી તે તું બ્રહ્મ છો, એ આપણું સામવેદનું મહાવાક્ય. હવે ઋગ્વેદનું મહાવાક્ય એમ કહેવા માંગે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એટલે હે અર્જુન તારી પ્રજ્ઞા સ્થિર કર. કૃષ્ણ અર્જુનને કહે તારી પ્રજ્ઞા સ્થિર કર. તો બુદ્ધિનું બીજું નામ છે પ્રજ્ઞા, પણ સ્થિર બુદ્ધિનું. એમાં જો સ્થિરતા આવી જાય તો તમે પોતે બ્રહ્મ છો, બીજો કોઈ બ્રહ્મ નથી. પછી તો જે છે ને એમાં સ્થિર થવાનું છે, કાંઈ બીજા ઉદાહરણ કરવાની જરૂર નથી. એટલે અવાજ બરાબર આવે છે? ફરફરાટ નથી થતો? તો ત્રીજો વેદ એમ કહે છે અર્જુવેદ અહમ બ્રહ્માસ્મિ, હું ખુદ બ્રહ્મ છું. તો પણ હું ખુદ બ્રહ્મ છું એટલે કોણ બ્રહ્મ? હવે કોઈ નહીં. તો આ બધા બેઠે નહીં. આ બધાની અંદર જે બેઠો છે એ વાત 100% પણ દેખાતો નથી. જે દેખાતો નથી અને જે છે બોલે તે બીજો નથી. ભીમો કે ભગવાન ચાર ગ્રહોને છેટે આંખ ભાળની કાન, આંખને કાનનું ચાર આંગળું લાવ્યું, પણ છતાં આંખ પોતાના કાનને જોઈ શકતી નથી. તો આની અંદર કાન બેઠો છે. એ કાનને જોવા માટે આવા સમર્થ જ્ઞાની સદગુરુની જરૂર પડે. ગુરુબેન જ્ઞાનના ઉપરે ગુરુબેન
એમ આત્મા બ્રહ્મ, આત્મા એ જ બ્રહ્મ છે. તો આત્મા અને પરમાત્મા બે નથી. આત્માની ભ્રાંતિ કરી અને પરમાત્મા ઉભો કર્યો. બાકી સંતો કહે છે વાસ થયો વિશ્વાસમાં, આ તો નિષ્ઠાનો પ્રતાપ. જીવ જગત, જીવ ઈશ્વર ને જગત નહીં, ત્યાં મણિરામ છે આપો હાથ. શું કહી દીધું? જીવ નહીં, ઈશ્વર નહીં, જગત નહીં, અને મણિરામ છે આપો હાથ. એટલે જે આ બોલનારો બોલતો પુરુષ એ સ્વયં છે, એના સિવાય આ જગતમાં બીજું કોઈ નથી. પણ એની ઉપર ભરોસો બેસતો નથી. તકલીફ એટલી છે. નહીતર સંતોએ કીધું કે અનવર તેરી ભૂલ હૈ મગર તુझको कौन કહે, અરે તું ન હો તો બીચ નહીં તો વહી આપણે. પરમાત્મા છે, બીજું કોઈ છે નહીં. પણ પરમાત્મા કહેવા, ઈશ્વર સર્વે વ્યાપક છે એમ કહેવાથી કોનું દુઃખ જાય ભાઈ? નાના છોકરાને પૂછો કે ઈશ્વર ક્યાં છે તો એ કે બધે છે. હવે બધે છે એમ કહેવાથી કોનું દુઃખ જાય? તો કે નટવર પ્રગટ મળે તો સુખ થાય. પ્રગટ સંત મળે, સંત બડે પરમાર્થી ચિત્ત જાગરણ તપત ગુણ જાવે ઓર की और दे दे अपनो रंग. संत न हो तो संसार में जली जात ब्रह्मांड ज्ञान के लहर में ये तो भारत ठामो का. पर कोने तो के बड़े बड़े आत्मा जो संत शरण में जाए ज्ञान के लहर में ये तो तरत काढ़ो आए. धुआं धुआं થઈ સંત ને શરણ કદાચ જો હોય અને સતાય સંતનો જો શબ્દ લાગી જાય તો તરત કાઢો થઈ જાય. આ સંતનો મહિમા છે. અને આ જગતમાં સંત સિવાય એનો કોઈ આ જીવનો ઉદ્ધાર થાય એમ નથી. તો એક દુઆમાં પણ એમ કહે છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ. પોતાનું સ્વરૂપ કેવું છે? બ્રહ્માનંદ. બ્રહ્માનંદ એટલે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. કેવો છે? આનંદ સ્વરૂપે. કોઈ વ્યક્તિ સ્વરૂપે નહીં, કોઈ પદાર્થ સ્વરૂપે નહીં. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ. હે અર્જુન, જ્ઞાની મમ દેહ, મારો દેહ બીજો કોઈ નથી. જ્ઞાની જ મારો આત્મા છે. જ્ઞાની મમ દેહ. તો જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. અને એ પરમાત્મા કેવો છે? કહેવા જાઓ તો કહેવામાં નહીં આવે. કેમ? અનુભવનો વિષય છે. એટલે ગંગા સતીએ કીધું કે ઘરે ઉપર એના શિષ્યના કાનમાં કેવો ખેલ છે, કાણા કેરી ધાર. એમ જો તમે તમારું શીશ ઉતારો તો રમારો 52 બાર. પરમાત્મા 52 બારો છે. કોઈ એમ કે આમાં છે, આમાં છે નહીં. આમાં નથી બાપા. આમાં હોય તો લઈ જાવ દવાખાને, હું સહી કરી દઉં, ડોક્ટર ઓપરેશન કરી કાઢી દે. આમાં નથી. આ તો પડદા પાછળની રમત છે બાપા. જો આમાં હોય તો પરમાત્મા નાનો અને શરીર મોટું થાય. આમાં નથી. ખાલી ખોખું છે. બોલનારો તો ન્યારો નહીં બોલે. જે બોલનારો બોલે છે એ તો શરીરથી પણ પર છે, શરીરમાં રહીને બોલતો નથી. એટલે કીધું કે બોલે બોલાવે સખત બોલે સખતમાં રહ્યો સમાય. જ્યારે જોવું ત્યાં છે કેવું સ્થિર કરીને જાણે દિયો ફેરાય. દેખન દાખલા આગળમાં પ્રથમ કોઈ આગળમાં આ ઝરણ ઝાલર વાગે. એટલે કાંઈ મંદિરમાં ઝાલર ઘટ ગોળના એવી વાતો નથી. આ તો સતત ગાડી જ રહ્યો છે. ગગનને ગાડી રહ્યો. કોણ ગગનમાં ભૂંગી રહ્યો? એ તેજ હું, તેજ હું.
શબ્દ બોલે. કોણ બોલે? શબ્દ બોલે. તો એ શબ્દ છે ક્યાં? એ શબ્દનું ઘર બોલવું પડશે. જ્યાં સુધી શબ્દનું ઘર નથી બોલવું ત્યાં સુધી આ વાત નક્કી થવાની નથી. તો શબ્દ ક્યાંથી આવે? ये तो शब्द ब्रह्मांड से आया, सुन में जाए समाय, हाथ पाव वाको नहीं कैसे पकड़ो जाए. नाभि कमल से शब्द उठते सुन में जाए समाय, हाथ पाव वाको नहीं पर सूरत से पकड़ो जाए. शब्द ने कौन पकड़े? सुरता पकड़ी सके, बीजा कोई नु काम નથી. અને ભક્તિ માર્ગ આખો સુરતા અને શબ્દનો વિષય છે. सूरज शब्द मिलाए के मुख से कछु न बोल, बाहर का पट बंद कर अंतर का पट खोल. कारण के आ આજનો વિષય નથી, આ તો અનુભવ દ્રષ્ટિનો વિષય છે. સદગુરુને શરણે હુકામ જાય છે? કારણ કે આ મસ્તકની અંદર આ બે આંખો, આ બે કાન, આ મુખ, આ દાગીના બધા જૂઠા દાગીના છે, નાશવંત દાગીના છે. તો નાશવંત વસ્તુ કોઈ દિવસ શાશ્વતનો સંગ કરી શકે નહીં. તમારો વાસ્તવિક સ્વરૂપ છે એ શાશ્વત છે. તમે નાશવત નથી. તમે અજર છો, અમર છો, તમે સર્વશક્તિમાન છો, તમે સર્વશ્રેષ્ઠ છો, તમે સર્વજ્ઞ છો. તમારી વિના કોઈ જગ્યા ખાલી નથી. તો આવું જે સ્વરૂપ છે એને જોવા જાણવા માટે ભક્તિ કરવી છે. સોરાનું નહીં કાયમનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ બોલે. એ નામ જેને જાણ્યું એને સર્વે જાણ્યું. એને પછી જાણવું ન કરવી કાય. એ નામે પાતક સૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં. જપ તપ તીરથ કે योग. तो नाम है क्या? तो नाम है यदि स्नान के धड़े वो किसी को ना धड़े, धड़े तो नर गाय को फड़े, और कदाच फड़े तो ये धूप धजा नदी पर सड़े सड़े ने सड़े. तो नाम है पिंड में, नाम है पिंड में, नाम का एक न्यारा नगर बसाया. कहे कबीर मिले कोई संत जवेरी, એના પારખું મળી જાય. જવેરી પારખું તો નામ નિકટ કરી નક્કી કરાવ્યું કે જે તો ફાફા મારી નતો, જેને તો ગોતી નતો, તો આ વસ્તુ ભાઈ પડી લઈ જાય. એટલે કવિએ કીધું કે મળનારો હશે તેથી તને તારામાંથી મળશે, પણ કે સકમક કરું કરી લાજ. આપણી પણ સકમક કરું. એક કાબરો કેતરો પાણો હોય એને સકમક કહેવાય, અને કડું લોખંડનું ગજવેલું હોય, અને એક રોની વાટ બનાવેલી હોય. એ ત્રણેય વસ્તુ ખિસ્સામાં નાખો તો કંઈ ખિસ્સું ધાંધે નહીં, પણ ત્રણેય ભેગા કરીને ઝટકો મારો તો વાટ ઉપર જો ગલ ન હોય તો સમય લાગે, દાદા ઝટકા મારવા પડે. પણ જો ગલ પડેલી વાટ હોય તો આપણે આમ કરવાનું, ફટાક કરી પકડી લે. એમ આપણે પણ આપણી આ બુદ્ધિ એ જો શુદ્ધિ બને, અસુરતા બને, સંતોને સંજમાં જાય તો એની ઉપર સંતો ગંધ પાડી દે. એ સુરતા ઉપર તરત પકડી જાય શબ્દ. એમ સંતો ગુરુગમ રૂપી ગંધ પાડે, બીજું કાંઈ કરતા નથી. આમાંથી કઈ કાઢી લેતા નથી, આમાં કઈ નાખી પણ દેતા નથી. પણ છતાં એની પાસે યુક્તિ એવી છે કે એ યુક્તિ મુક્તિ થાય. તમામ કર્મ કરવા છતાં એક પણ કર્મનો ડાઘ ન લાગે કે ખરખરે જવું પડે
ક્યાંક લગ્નમાં જવું પડે, ક્યાંક બિહારમાં જવું પડે અને ક્યાંક સાંગલામાં જવું પડે, કોઈ પણ કામ કર્યા વગર નહીં ચાલે બાપા. તમામ કામ કરવું છે છતાં એક પણ કર્મનો ભાગ લાગવા દેવો નથી. આવી જે યુક્તિ છે એ સંત બતાવે, બીજા કોઈનું કામ નથી. આ કર્મકાંડીનું કામ નથી. કર્મકાંડી તો મનસા માલની ગોરખ જાગતા ન સેવો તો પથ્થર પૂજે હરી ખીલે તો મેં પૂજું કેવી લાજ મનસા માલની ગોરખ જાગતા ન સેવો. તો જાગતા આવા જાગતા સંતો, જાગતા પથારીમાંથી નહીં. પથારીની ઊંઘ તો વહેલા મોડી પાકી જાય, વહેલા હોઈ જાય વહેલી પાકી જાય, પણ જે મોહ નિંદ્રા છે એ મોહ નિંદ્રા 100 વર્ષની આયુ પૂરી થઈ જાય તોય પાકતી નથી. એટલે દાદા મેત્રણે એક સાખીમાં કીધું કે કાપડી વેતરણ કાપડી હો વીઘાનું ખેતર અને ખેતર બરોબર નાપડી, આ તો ફેરો ફરવો નથી, કેસે બુઢો કાપડી. હવે વિચાર કરો, 100 વીઘાનું ખેતર, એવડી મોટી રાપડી ક્યાં કરાવવા જોઈએ? પણ હવે કીધું છે આની અંદર કંઈક મર્મ છુપાયેલો છે. 100 વીઘાનું ખેતર એટલે વર્ષની આયુ છે. આ ખેતર છે, આ બધા ખેતર છે, શરીરથી ખેતરો 100 વીઘાના એટલે તો 100 વર્ષની આયુ આ શરીરની. અને ખેતર બરોબર નાપડી, જો રાહે સડી જાય, સતની રાહે જો સડી જાય, સતનામ જાણી લીધું અને એ રાહમાં જે તીર થઈ જાય તો એની રાહ ફળી જાય. આ જે રાહે સડી જાય તો રાહ ફળે, પણ રાહે સડ્યા જ નથી તો ક્યાંથી ફળવાનું છે? એટલે સંતો કહે છે કે જ્ઞાનની ખુશી મારા ગુરુજી આપી, ખોલ્યા મારા પ્રકૃતિના તાળા, પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, અખંડ જ્યોતના અંજવાળા. અખંડ જ્યોત હોય તો એક સતનામની જ્યોત છે અને એ અંજવાળે આપણે જીવન જીવવાનું છે. કારણ કે આ કઈ દાગીના જે કહેવાનું મારે બાકી રહી ગયા. આ બે હાથ એ પણ જૂઠો દાગીનો, બે કામ એ પણ જૂઠો દાગીનો, આ ભૂ એ પણ જૂઠો દાગીનો. સદગુરુને શરણે જાય એટલે શિષ્ય સોંપવામાં આવે એટલે આ દાગીના શિષ્ય ભેગા થાય કે બોલાય. વચનની કિંમત છે. જેને આ વચન જાણ્યું હોય એને ખબર છે. કારણ કે ત્રણેય દાગીના વ્યાદા, બે આંખ વૈદા, બે કાન વ્યાદા અને મુખ પર વ્યાદા, તો પછી શું કરવું? એ સમયે સદગુરુ બધું જ્યારે અષ્ટોકરાનું બધું લઈ લીધું, અષ્ટોકરાએ જનકનું બધું લઈ લીધું અને પછી જનકને પૂછ્યું, હવે તારી પાસે કાંઈ છે? કેમ? આય ન પડી શકે અને નાય ન પડી શકે. આય આ પડે તોય હારી જાય અને કારણ કે એ ભૂમિકા મૌન ભૂમિકા છે. તન મન ધન સદગુરુને હોપી જો, શેષ રહે એક ઈશ્વર છે. તો માયાનું વિભાજન કર, શેષ રહે તે ઈશ્વર છે. હમણાં આ બેનું કેટલું બાદ કરી દીધું. શરીરના એક અંગ રૂવાડે બધું બાદ કરી દીધું. છતાં પણ આ બોલ તો પુરસ્કારનો રૂપિયો બધું બાદ કરી દીધું. આ પગ મોઢું આ બધું બાદ કરી દીધું. આખું શરીરની ઇન્દ્રિયો, શરીરની અવસ્થાઓ આ બધું બાદ કરી દીધું. છતાં પણ જે બાદ કરનારો છે
એ કોઈ બી વાત થાય એવો નથી. બરાબર લક્ષ રાખજો અહીંયા. જે બધું બાદ કરનારો જે છે એની કોઈ બી બાદ બાકી થતી નથી. એ તો અખંડ છે. 10 છોકરા નાવા પડ્યા, નાઈને બહાર નીકળ્યા, ખૂબ નાયા. પછી એક છોકરા ગયા કે 9 જ થયા. બોલો પેલા આપણે 10 હતા પડ્યા ત્યારે 9 જ કેમ? બીજો ગણવા પડ્યો તોય 9 જ થયા, ત્રીજો ગણવા પડ્યો તોય 9 જ થયા. એક મહાત્મા આવ્યા આવે અને આ છોકરા તો બધા રોવા મળ્યા. મહાત્મા કહે છોકરા હું છું કે અમે નાવા પડ્યા ત્યારે 10 જણા હતા, અત્યારે 9 જ થાય છે. એમ મહાત્માએ તો ગણી લીધા તરફ નહીં ગયા. પછી ગણી પછી કે બધા ભેગા થઈ જાઓ. બધા ભેગા કુંડા ઉભા રાખી દીધા. એક એકને પકડી આ 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. તો ત્યાં તો છોકરા ઠેકડા મારવા માંડ્યા, તાળીઓ પાડવા માંડ્યા. કેમ? પોતાને નહોતા ગણતા. એમ આપણે તન મન ધન સદગુરુને અર્પણ કર્યું તો અર્પણ કરનારો કોણ? એ જ પરમાત્મા છે. એને તમે સત નામ કહેવું હોય તો કયો, સત કહેવું હોય તો કયો, જે તમારે અનુકૂળ આવે એ કયો. સોહમ કહેવું તો કયો, જે તમને અનુકૂળ આવે એ કયો. પણ ઠેકાણું ગોતવાનું વાવનું છે સદગુરુનું ચરણ. એટલે સદગુરુના ચરણથી મોટું કોઈ તીર્થ નથી. સદગુરુના ચરણથી મોટું કોઈ તીર્થ નથી. શું કરવા? 68 તીર્થ મારા ગુરુજીના ચરણે. સદગુરુના ઉપદેશથી મોટું કોઈ શાસ્ત્ર નથી. સદગુરુનો ઉપદેશ વાણીમાં આવતો નથી અને શાસ્ત્રો તો બધાય વાંચે છે. બધા સદગુરુનો ઉપદેશ વાણી આવતો નથી. એટલે સદગુરુના ઉપદેશથી મોટું કોઈ શાસ્ત્ર નથી. અને સદગુરુના વચનથી તેનાથી પણ કોઈ મોટું નથી બાપા. કારણ કે આ 3 મુદ્દા બરોબર ધ્યાનમાં રાખવાના હોય. અને જ્યારે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ 3 વસ્તુ પ્રાપ્તિ થાય ત્યારે ઊંઘ, અજ્ઞાન અને આળસ આ 3 વસ્તુ ઉઠી જવાય. આપણો ટાઈમ નથી. બોલો સદગુરુ